હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરેટ એવું સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ ટમેટાને લઈને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. તો બધા ટમેટા આપણા કટ કરીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી ડુંગળીને પણ નાની નાની સાઇઝમાં કટ કરી લઈશું. તો આપણી ડુંગળી પણ હવે સરસ મજાની કટ થઈ ગઈ છે. ત્યાર પછી 7-8 લસણની કળી, આદુ અને 2 મરચાંના ટુકડા મિક્સીના જારમાં લઈ લઈશું. તેની સરસ મજાની પેસ્ટ રેડી થઈ ગઈ છે. અને થોડા એવા કાજુ લઈ લઈશું ટેસ્ટ માટે. અને લાસ્ટમાં કોથમરીને કટ કરી લઈશું. બધી વસ્તુઓ કટ કરીને રેડી કરી લીધી છે આપણે. તો હવે કાઠિયાવાડી સ્ટાઇલનું શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ લઈ લઈશું. તેલ સારી રીતે આવી જાય પછી તેમાં 1 ચમચી ભરીને જીરું નાખી દઈશું. તો ફ્રેન્ડ, આપણું જીરું સારી રીતે ચટકી ગયું છે તો તેમાં હવે 2 તમાલપત્ર નાખી દઈશું. ત્યાર પછી તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું. હવે તેમાં કટ કરેલી ડુંગળી નાખી દઈશું. ડુંગળી નાખ્યા પછી તેને સતત સારી રીતે ચલાવતા રહીશું, જેનાથી નીચે ચોંટી ન જાય. તો આપણી ડુંગળી સારી રીતે ચડી ગઈ છે. તેમાં આપણે હવે જે કાજુ કટ કર્યા હતા તે એડ કરી દઈશું, જે તેલમાં સારી રીતે ફ્રાય થઈ જાય. કાજુ એડ કરીને સારી રીતે થોડું હલાવી લઈશું. હવે આપણે તેમાં બધા જ ટમેટાં એડ કરી દઈશું. તો બધા જ ટમેટાં આપણા એડ થઈ ગયા છે અને તેને સારી રીતે હલાવતા રહીશું જ્યાં સુધી ટમેટાં ગળી ન જાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ, આ સ્ટાઇલથી એક વખત શાક જરૂર ટ્રાય કરજો. એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે. તો જલ્દી ટમેટાં ગળી જાય તે માટે આપણે એમાં મીઠું નાખી દઈશું. તો આપણા ટમેટાં સરસ એવા ગળી ગયા છે. તો તેમાં હવે અડધી ચમચી હળદર, 1 આખી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. અને ટમેટાની ખટાશ દૂર કરવા માટે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. જોઈ શકો છો એવી સરસ મજાની ટમેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે તો તેમાં જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરી દઈશું. હવે હાઈ ફ્લેમ કરીને શાકને રહેવા દઈશું, જેનાથી શાક ઉકળી જાય. તો જોઈ શકો છો શાક ઉકળી ગયું છે. તો તેમાં હવે આપણે લાસ્ટમાં સેવ એડ કરી દઈશું. સેવ એડ કર્યા પછી શાકને 5 થી 10 મિનિટ હાઈ ફ્લેમ ઉપર રહેવા દઈશું. અને લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું, જેનાથી સ્વાદ બહુ જ મસ્ત આવશે. અને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ. થેન્ક્સ વોચિંગ ફોર માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.